બોલો સિંહ પ્રાણનાથ પ્યારે કી જય। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। શ્રી સદગુરુ મહારાજ કી જય। શ્રી સુંદર સાથ કી જય। સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દરવત પ્રણામજી। બડા કયામતનામા ફકર નંબર 9, ચોપાઈ નંબર 16 આપણે આયા છીએ। ચોપાઈ નંબર 16 આપણે આયા છીએ। इन बीच जो गुजरे 3 बरसों की तपसीर, 10, 11वीं, 30, 12वीं और 70 की जंजीर। इन बीच जो गुजरे, तो कोना बीच? तो गईकालની છેલ્લી ચોપાઈ જોઈએ આપણે। 10वीं से 2 उबे, 10वीं से 2 उबे, जो हादी 2 बुजुर्ग, आखिर जमाना करके पहुंचाए सबो हक। 10वीं से 2 उबे એટલે 11મી સદી અને 12મી સદી ની અંદર જે બે બુજુર્ગ કોણ કહ્યો છે? તો ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી। એટલે કે છે 100 હાદી 2 બુજુર્ગ, હાદી 2 બુજુર્ગ, બંને હાદી છે। બસરી મલકીને હકી 3 સ્વરૂપ છે, એ મોહમ્મદની 3 સુરત બતાવેલી છે, એટલે અલગ ન સમજો એમ કે છે। ખેલની અંદર જુદા છે। પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, એને જુદા ન સમજો। 2 બુજુર્ગ અને આ જે છે કે ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી, એ બંને બુજુર્ગ બતાવ્યા છે। હવે સ્વામી પ્રાણનાથજી હવે શું કહે છે? આખિર જમાના કરકે પહોંચાય સબો હક। તો સ્વામી પ્રાણનાથજીએ આખિરના વ્યક્તિ અંદર મોહમ્મદ સાહેબે જે રીતે કહ્યું તું, ખુદ આવીને બધાનો ન્યાય કરશે, બધાનો ન્યાય કરશે। એટલે કે છે એમને અખંડ બહિષ્ઠી, એમના કર્મ પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી આપી દીધી। પણ આ 11મી સદી અને 12મી સદી દરમિયાન બન્યું તો શું બન્યું? તો એ આપણને કહે છે કે इन बीच जो गुजरे 3 बरसों की तफसीर, કે એની અંદર જે ગુજર્યું છે એ હું તમને બતાવું। આ વર્ષો દરમિયાન જે લીલા બની છે, મહત્વની લીલા, એ હું તમને બતાવું છું એમ કે છે। તો 40 વર્ષની જે પાતશાહી બતાવી છે, 40 વર્ષની જે પાતશાહી બતાવી છે, તો કે છે 10, 11વી, 30, 12વી, 10 વર્ષ છે એ 11મી સદીના અને 30 વર્ષ છે એ 12મી સદીના ની પાતશાહી, 40 વર્ષની આ પાતશાહી બતાવી છે। તો 10 વર્ષ 11મી સદીના જે કયા એ કયા? તો 1735 ની અંદર એ જાહેર થયા। 1735 કુંભ મેળાની અંદર કયામતના નિશાન પણ જાહેર કરી દીધા। હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 2 નિશાન હતા, એ પણ બતાવ્યા। એક માસનો લઈ અને પૂછડીયો તારો જે બતાવે છે એ પણ બતાવી દીધા એમ કે છે। હવે ત્યારે 1735 થી 1745 આ સૈકું પૂરું થયું। 11મું સૈકું, 11મી સદી પૂરી થઈ। કારણ કે સાકા સાલવાનું જે સૈકું છે એ 45 થી શરૂ થાય છે। એટલે 1645 થી 1745 થી 10મી સદી, અને સોરી માફ કરજો, 11મી સદી, 9મી સદી પછી 10મી સદી બતાવી આપણે। પણ હવે એ જે 1735 થી 1745, એટલે 1745 ની અંદર 11મી સદી પૂર્ણ થઈ। હવે એ 11મી સદી પૂર્ણ થઈ એટલે 10 વર્ષ એવાય બતાવ્યા છે। અને 1745 થી 1775 સુધી આ 30 વર્ષ, એટલે 1745 1746 કહેવાય, પણ 1746 થી 1775 સુધી આ 30 વર્ષ। આ જે પાતશાહી જે બતાવી છે 40 વર્ષની પાતશાહી, એ 12મી સદી, 1746 થી 12મી સદી શરૂ થઈ ગઈ। એ 40 વર્ષની પાતશાહી એટલે 10,
11वीं 30 12वीं सदी और 17 की जंजीर और 17 की जंजीर। હવે 17 વર્ષ બીજા કયા? તો 12મી સદીનું સૈકું પૂરું થવા માટે કેટલા રહ્યા બાકી? તો 1775 થી 1745 સુધી એ 70 વર્ષ થયા, એ બાકી રહ્યા. એટલે 70 વર્ષની જંજીર બતાવી છે એમ કે છે. એટલે અહીંયા આગળ છે શું આની અંદર કે 1735 થી આ 40 વર્ષના ગાળા દરમિયાન આ 40 વર્ષની જે પાતશાહી બતાવી છે એ ગાળા દરમિયાન બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને હકીકત અને મારફતનું જ્ઞાન લેશે. હકીકત અને મારફતનું જ્ઞાન, શરીયત અને તરીકત છોડી દેશે અને હકીકત અને મારફતના જ્ઞાન પર ચાલશે. હવે હકીકત અને મારફતનું જ્ઞાન બતાવ્યું છે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, પણ ઈશ્વરી સૃષ્ટિ મારફતનું જ્ઞાન નહીં લે, પણ બંને સાથે કહીએ છીએ એટલે બતાવી રહ્યા છે. નહીં તો ઈશ્વરી સૃષ્ટિ આગળ આપણે જોઈ ગયા તો ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતનું જ્ઞાન લેશે જાગૃત બુદ્ધ, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ લઈને ચાલશે, હકીકત અને મારફત. એટલે મોમિનોનો જે આત્મીય ખોરાક છે, આત્માનો જે ખોરાક છે એ ખોરાક અને ઈશ્વરી સૃષ્ટિ એ બંનેની જાગણી થશે એમ કે છે, બંનેની જાગણી. અને જે બીજા 70 વર્ષ જે બતાવેલા છે, 70 વર્ષ, આ 70 વર્ષની અંદર શું થશે? તો આમ ખલક જે છે, આમ ખલક 1775 થી 1745 સુધીના, અરે સોરી માફ કરજો, 1775 થી 1845, માફ કરજો સુંદર સાહેબ, 1775 થી 1745 પછી શું થયું હું તો અવરોધ છું, પણ 1845. અને આ સમય દરમિયાન પુરુષ સ્વરાટના જે બતાવ્યા છે મીન્સ કર્મકાંડ, શરિયત જે પર ચાલી રહ્યા હતા, જે શરિયત પર ચાલી રહ્યા હતા, એમની જાગણી થશે. મીન્સ એમની જાગણી થશે મીન્સ એમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે, એમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. અને એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થયા પછી એમની જે રીતે કરણી હશે, જે રીતે અંદર ડૂબ્યા હશે એ પ્રમાણે એમની કરણી પ્રમાણે એમને બહિસ્તી મળશે. ઇન દસો ઉમત ખાલી ચલી, ઇન દસો ઉમત ખાસી ચલી, દુની ચલી 30 ભય જબ, પુરુષ રાત 17 કહે, પહોંચી આખિર ફરિશ્તો તબ. એ જે ચોપાઈ આવી, ઇન દસો ઉમત ખાસી ચલી, કે 11મી સદીના જે 10 વર્ષ બતાવેલા છે, 11મી સદીના જે 10 વર્ષ 1735 થી 1745, આ જે 10 વર્ષ બતાવેલા છે એ 10 વર્ષની અંદર કે આ જે વાણી ઉતરી, સ્વામીજી જે વાણી લઈને આવ્યા, વાણીનું અવતરણ થયું, એમાં જે છે કે જે મોમીનો જે છે એમને બહુ જ આનંદ મળ્યો, એમ કે બહુ જ આનંદ મળ્યો, અંદર ડૂબી ગયા. એટલો હર્ષ ઉલ્લાસ હતો એમ કે છે મોમિનોના દિલની અંદર. અહીંયા પણ તમે જુઓ, અત્યારે પણ તમે જોઈ શકો છો એ હર્ષ અને ઉલ્લાસ, કે જ્યારે આપણને કંઈક નવું જાણવાનું મળે, નવું કંઈક મળે જાણવાનું, તો આપણા દિલની અંદર પણ આ હર્ષ અને ઉલ્લાસ, આપણા દિલમાં પણ. આત્મના ખોરાકની વાત છે, પરમધામ વિશે, ધની વિશે, લીલાઓ વિશે આપણને કંઈક નવું સમજવાનું મળે, જાણવાનું મળે, તો આપણા દિલની અંદર પણ આનંદ થઈ જાય છે, દિલ પ્રફુલ્લિત થઈ જાય. એમ અહીંયા આગળ જે વાણીનું અવતરણ થયું અને એની અંદર મોમિનોને
એટલો હર્ષ ઉલ્લાસ એમના દિલની અંદર આવી ગયો. પછી દુની ચલી 30 ભય જબ. હવે 12મી સદીના જે 30 વર્ષ જે બતાવેલા છે, 12મી સદીના જે 30 વર્ષ બતાવેલા છે, એ 30 વર્ષની અંદર કર્યું શું? તો મોમીનોએ જે હર્ષ ઉલ્લાસ અને જે આનંદ મળ્યો, એ આનંદ દુનિયાની અંદર ફેલાવવાનો શરૂ કર્યો. હવે દુનિયાની અંદર કેમ ફેલાવવાનો શરૂ કર્યો? કારણ શું? તો એની પાછળનું કારણ બીજું કશું જ ન હતું કે આ વાણીથી શુદ્ધ પડી, આ વાણીથી સમજ પડી કે બ્રહ્મ સૃષ્ટિ છે જુદા જુદા કબીલાની અંદર, જુદા જુદા વેશની અંદર, જુદા જુદા ધર્મોની અંદર આવેલી છે. એક જગ્યાએ નથી, વ્રજની જેમ એક જગ્યાએ નથી ઉતાર્યા, જુદી જુદી જગ્યાએ. એટલે વાણી બધે પસારવા લાગ્યા. વાહેદત જે એમને અંદર ડૂબ્યા છે, ને વાહેદત કે હું અમારા બ્રહ્મ સૃષ્ટિને આપું. એટલે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. સંસારની અંદર આ વાણી ફેલાવી. શા માટે? મોમિનોને જગાવવા માટે. ઉદ્દેશ્ય શું છે? જેમ ઔરંગઝેબે મંદિરોને આ બધું તોડ્યું, તો એની પાછળનું લક્ષ્ય શું હતું? જાહેરી અર્થ કરનારા એનું લક્ષ્ય જુદું સમજે છે, પણ જે બાતુની અર્થ છે, તો બાતુની અર્થ છે એમને ખબર પડી ગયેલી. દરગાહથી મક્કાથી વસિયતનામું આવ્યું હતું કે ભાઈ અહીંયાથી બરકત ઉડી ગઈ છે, હિન્દુસ્તાનમાં આવી ગઈ છે. આ જે વસિયતનામું આવ્યું, એ વસિયતનામાના આધારે એમને ખબર પડી કે હિન્દુસ્તાનની અંદર હવે કે હું આ બધું કાર્ય કરું તો જો પારબ્રહ્મ પરમાત્મા છે એ આગળ આવશે અને હું એમને મળીશ. લક્ષ્ય મળવાનું હતું એમનું, એમનું લક્ષ્ય મળવાનું હતું. એ જ રીતે સાંભળજો સુંદર સાથ, આ બધી બારીક વાતો છે, આ બધી બારીક વાતો છે. એ જ રીતે રાવણ, તો રાવણ એટલો જ્ઞાની હતો, એટલો વિદ્વાન હતો. એવું ના માનશો કે અભિણ હતો એ રાવણ. એટલો જ્ઞાની ને વિદ્વાન હતો. હવે એને મોક્ષ જોઈતો હતો, રાવણને મોક્ષ જોઈતો હતો. તો કરે શું? તો રામ સાથે વેર કર્યું, રામ સાથે વેર કર્યું. નહીં તો સીતાને ઉપાડી ગયો તો પોતાના ઘરમાં નથી લઈ ગયો. અશોક વાકીટામાં રાખ્યા છે એમને. વિચાર કરો તમે. મોક્ષ માટે આ બધું કરી રહ્યો હતો. એમના હાથે હું મળું તો હું જલ્દી મને પહેલામાં પહેલો મને મોક્ષ મળે. આપણે ઊંધી રીતે જાહેરી અર્થ લઈએ છીએ બધા, આપણે બધા જાહેરી અર્થો લઈએ છીએ. ઔરંગઝેબે પણ શું કર્યું? આ તમે આ જ વસ્તુ કરી છે. પુરુષ રાત 17 કહે પહોંચી આખિર ફરિશ્તો તબ. હવે 1775 થી 1845 આ 70 વર્ષ જે બતાવે છે, અને આ 70 વર્ષ દરમિયાન બન્યું શું? આ 70 વર્ષ દરમિયાન બન્યું શું? તો જે અજાજલને જે લાનત લાગી હતી, અજાજલને જે લાનત લાગી હતી, એ આ વાણી સાંભળીને પશ્ચાતાપની અગ્નિની અંદર જલશે. અને એ જલી અને આ વાણીને ગ્રહણ કરશે, અને આ ગ્રહણ કરશે ત્યારે જે લાનત છે, લાનત જતી રહેશે. જે લાનત લાગી હતી, જે અબલીસને બેસાડ્યો તો અબલીસ, કારણ કે હવે તારતમ વાણી આવી, અજાજિલ ફરિશ્તાને ગ્રહણ કરી, તો એને જે લાનત લાગી હતી, જે અબલીસ બેસાડ્યો તો અબલીસ દૂર થઈ ગયો. હવે જો અબલીસ દૂર થઈ ગયો, મીન્સ અજાજિલ ફરિશ્તો જાગૃત થઈ ગયો, તો એના બધા અંશો છે એ પણ જાગૃત થઈ જશે. તો આ હજુ બન્યું નથી, તો કેમ નથી બન્યું? બસ આ બધી જ ક્રિયાઓ જે રસૂલ સાહેબે જે કહ્યું હતું એ બધું જ સમયસર બન્યું છે, બધું જ સમયસર બન્યું છે.
પણ આ એક વાત જે છે, રાજી મહારાજે જે સમય આપ્યો હતો, આ સમય દરમિયાન ન થયું. આ સમય દરમિયાન ન થયું તો આની પાછળનું કારણ શું છે? કેમ ન થઈ શક્યું? ને કે ધનીની વાણી કદાપી ખોટી ન હોય, પણ આની અંદર ધની ખોટા પડ્યા. શા માટે? હવે ધની ખોટા પડ્યા એવું ન કહેવાય આપણે, પણ આ જે સમય આપ્યો હતો એ સમયસર બન્યું નહીં. રાત ખેંચીને રાખવી પડી. મીન્સ મહાપ્રલય થયો નહીં, કયામત આવી નહીં, એને ખેંચીને રાખવી પડી. એની પાછળનું કારણ રૂહોના દિલની ઈચ્છા હજુ પૂર્ણ નથી થઈ. ધની આશિક છે. આશિક માસુક પર કદાપી હુકમ ન ચલાવી શકે, કદાપી હુકમ ન ચલાવી શકે. એટલે 1735 થી 1745 સુધી અને બીજા 30 વર્ષ, મીન્સ 1735 થી 1775 સુધી જે મોમીનોએ જે બધું ગ્રહણ કર્યું છે અને એ માર્ગ પર ચાલ્યા નથી. 400 વર્ષ થઈ ગયા. આ વાતને 400 વર્ષ થઈ ગયા, છતાં પણ મોમીનો આ માર્ગ પર ચાલતા નથી. મોમીન હજુ રૂહ નથી બની. મોમીનો મીન્સ મોમીનો પર હુકમ છે, રૂહ પર હુકમ નથી. એટલે મોમીન જે છે એ મોમીન હજુ રૂહ નથી બની. જ્યારે મોમીન છે એ રૂહ બનશે, જ્યારે મોમીન છે એ રૂહ બનશે, ત્યારે લય થતો, આ બ્રહ્માંડનો લય થતો એક પલ નહીં લાગે, એક પલ નહીં લાગે. બધા રાહ જોઈને બેસી રહ્યા છે. જેમ એક ઉદાહરણ આપીએ કે મંડપ બાંધ્યો હોય, પણ વરરાજા અને જે વહુ છે એ પરણે નહીં જ્યાં સુધી વરઘોડિયું પરણે નહીં, પરણી ન જાય, એમને વરાવે નહીં ત્યાં સુધી મોયરું છૂટે ખરું? આ વસ્તુ છે, બીજું કશું નથી. એમને જ્યાં સુધી વરાવે નહીં ત્યાં સુધી મોયરું ન છૂટે. અને એ ક્યારે વરે? કે જ્યારે મોમીન છે એ રૂહ બને તો વરી ગઈ, સમજી લેવાનું. ધનીએ તો ઘણું બધું કહ્યું. મેં તો આયા સબ વિદ વતન સહિત, तुम न पहचानो तो मैं क्या करूं, तुम न समझो तो मैं क्या करूं. બધું જ ધની આપી દીધું છે. ધની આપણને એક યા બીજી રીતે આપણા આત્માને બળ આપી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, બળ આપી રહ્યા છે, હુકમ નથી ચલાવી રહ્યા. અહીંયા આગળ ધનીનો હુકમ ન ચાલે, આખા બ્રહ્માંડમાં ભલે ચાલે. ધની આશિક છે, આશિક કદાપી માસુક પર હુકમ ન ચલાવી શકે. અને છતાં પણ આપણે ન સમજને કારણે કહે છે કે ધનીના હુકમથી આ ખડું છે, ધનીના હુકમથી ખડું છે. પણ એ જે બતાવી રહ્યા છે એ વાત ખોટી નથી, એ વાત ખોટી નથી. પણ હુકમ જે છે એ હુકમને સમજવાની આપણી જે દ્રષ્ટિ છે એ ખોટી છે. એ હુકમને સમજવાની જે આપણી દ્રષ્ટિ છે એ ખોટી છે. ધનીના હુકમથી ખડું છે એટલે હુકમ કરી દો ભાઈ, ધનીના હુકમથી ખડું છે, એમને જ્યારે લય કરો છે ત્યારે કરશે, આ હુકમ સમજ્યા છે. પણ ધનીનો હુકમ શું છે? ધનીના હુકમથી ખડું છે, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. પણ ધનીનો હુકમ શું છે? રૂહના દિલની ઈચ્છા, એ ધનીનો આદેશ છે, એ ધનીનો આદેશ, એ ધનીનો હુકમ છે. એટલે જ્યારે રૂહના દિલની ઈચ્છા બદલાશે, મીન્સ અંતસ્કરણમાંથી, મોમીનમાંથી એ રૂહ બનશે, ત્યારે આ લય થઈ જશે, એક પલ નહીં લાગે. આ હુકમ છે. અને આપણે જાહેરી હુકમ ગણી રહ્યા છીએ, આપણે જાહેરી હુકમ સમજી રહ્યા છીએ.
પણ વાસ્તવની અંદર જાહેર હુકમ નથી. રૂહોના દિલની ઈચ્છા એ ધણીનો હુકમ છે. પહોંચી આખિર ફરિશ્તો તબ, પહોંચી આખિર ફરિશ્તો તબ. કયા ફરિશ્તા? તો અજાજિલ ફરિશ્તો. કયો ફરિશ્તો? તો અજાજિલ ફરિશ્તા પાસે પહોંચી. પીછે 13वीं में ઉઠે ખડે. પીછે 13મી સદીની અંદર આપણે બધા એ થઈ ગયા. પીછે 13वीं में ઉઠે ખડે. સુખ કાયમ પહોંચે સબ. આઠો બિસ્ત વિવેક સો હુઈ નજરો ન છૂટે અબ. 13મી સદીની અંદર હવે જે આ વાણી જે છે ફરિશ્તાઓ પર પહોંચી, તો એ ફરિશ્તાઓ જે છે, તમે જુઓ, તમે આને, આ બ્રહ્માંડને જાગૃત બુદ્ધિથી તમે જોશો, જાગૃત બુદ્ધિથી તમે જોશો તમે, તો આ બ્રહ્માંડની રચના કોણે કરી છે? તો અક્ષરબ્રહ્મના જે ફરિશ્તા છે એ ફરિશ્તાએ કરેલી છે. અક્ષરબ્રહ્મના જે ફરિશ્તા છે એમણે આ બ્રહ્માંડની રચના કરેલી છે. અને એ જ ફરિશ્તા આખિરના વખત આને સમેટી પણ એ રહી રહ્યા છે. નવખંડોની આરતી જોજો તમે, એની અંદર આ બ્રહ્માંડને લઈને કોણ ખડું છે? જો સંકાદિક ઋષિ એમની સાથે છે. એ કોણ છે? અક્ષરના 5 ફરિશ્તાના એક ફરિશ્તા. અક્ષરબ્રહ્મના 5 ફરિશ્તાના એક ફરિશ્તા છે. મહાવિષ્ણુ સંગ લઈને ખડે, જે કહે છે આપણે. તો આજે અહીંયા લીલા બધી થઈ રહી છે એ અક્ષરના 5 ફરિશ્તા કરી રહ્યા છે. અને આ ફરિશ્તાઓ પાસે જ્યારે આ પહોંચી, હવે એમને ખબર પડી કે આ તો બધું પતી ગયું છે. શું પતી ગયું છે? કે જે બ્રહ્મ સૃષ્ટિ આવી હતી, જે બ્રહ્મ લીલા થઈ રહી હતી, એ સમાપ્ત થઈ ગઈ છે. એ સમાપ્ત થઈ ગઈ છે તો પછી આ બ્રહ્માંડનો લય કરી નાખે છે. એ જ ફરિશ્તાઓ લય કરી નાખે છે. જેના હુકમથી આ બન્યું હતું એ પાછા જતા રહ્યા. એ પાછા જતા રહ્યા. હવે પાછા ગયા તો પછી આને શું કરે? તો આનો પણ લય કરી નાખ્યો, આ બ્રહ્માંડનો. હવે લય તો કર્યો, આ બ્રહ્માંડનો લય કર્યો, પણ કેવી રીતે કર્યો? એને અખંડ કરી દીધી. એને અખંડ કરી દીધું. આ બ્રહ્માંડને આખું અખંડ કરી દીધું. અને જે છે જીવો જે છે એ જીવોને પોતપોતાના કર્મો પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી આપી દીધી. અને આ કોણ કરી રહ્યું છે? ફરિશ્તાઓ કરી રહ્યા છે. અક્ષરબ્રહ્મના જે ફરિશ્તાઓ છે એ કરી રહ્યા છે. એટલે અજાજિલ ફરિશ્તો જે છે એ અજાજિલ ફરિશ્તાને શુદ્ધ બોલી, અસરાફીલ ફરિશ્તો જે છે એ અસરાફીલ ફરિશ્તો આ જગતને બતાવી રહ્યો છે. પીછે 13वीं में ઉઠ ખડે. પીછે 13वीं में ઉઠ ખડે. કેવી રીતે ઉભા થયા? તે ફરિશ્તાઓને જ્યારે આ બધું મળ્યું, પહોંચી આખિર ફરિશ્તાઓ તબ, પહોંચી આખિર ફરિશ્તાઓ તબ. હવે એક વસ્તુ છે આની અંદર, કોઈને સંશય થશે તો અસરાફીલ ફરિશ્તાને તો પહેલા આ બધી શુદ્ધ હતી. સુંદર સાથ વિચાર કરો તમે. આ અસરાફીલ ફરિશ્તાને તો પહેલેથી આ બધી શુદ્ધ હતી, તો તે પહેલે કેમ ના બતાવી દીધું? એની પાછળનું કારણ ધણીના હુકમનું પાલન કરતો હતો. બતાવ્યું ક્યારે? અસરાફીલ ફરિશ્તો તો બતાવી રહ્યો હતો. એવું ના માનશો કે નથી બતાવી રહ્યો. કોના દ્વારા? મોમિનો દ્વારા બતાવી રહ્યો હતો. અસરાફીલ ફરિશ્તો એ બતાવી રહ્યો હતો. કોના દ્વારા? મોમિનો દ્વારા બતાવી રહ્યો હતો અસરાફીલ ફરિશ્તો. પણ ન લીધું. એની પાછળનું કારણ શું હતું? કે અજાજિલ ફરિશ્તો જે હતો એ અજાજિલ ફરિશ્તાએ લીધું ન હતું. અને એ ન લીધું તો એના કારણે જે લાનત લાગી હતી, અને એ લાનતને કારણે આમ ખલક લઈ નતા શકતા. આમ ખલક જે છે એ લઈ ન શક્યા. આના કારણે જો એ લાનત ન લગી હોત તો આપણે પરમધામ ક્યાં ના પહોંચી ગયા હોત. અને પરમધામ પહોંચી ગયા હોત અને ફરી પાછો એનો એ જ ઈશ્વર બદ્ધ કરીને બેઠા હોત. અમે જીત્યા, અમે જીત્યા, અમે જીત્યા, ધણી તમે હાર્યા. આ જ વસ્તુ કરી હોત આપણે. આમાં કોઈ સંશય નથી. હવે પરમધામ આપણે પાછા જઈશું ને
ત્યારે જોજો સી આપણી દશા થશે. આપણે આપણા કાર્યો પર ખુદ હસીશું કે હાય હાય મેં આ કર્યું. હસી હસીને લોટપોટ થઈ જઈશું. પીછે તેડવીને ઉઠ કડે. કેવી રીતે તેડવીની અંદર ઉઠ કડા બધા થયા? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે અજાજિલને જે લાનત હતી, અજાજિલે આ વાણીને ગ્રહણ કરી, લાનત હટી ગઈ, અને લાનત હટી ગઈ તો હવે બધાએ ગ્રહણ કરી. એમના બધા અંશો છે. એટલે પીછે તેરવી મેં ઉઠ કડે, સુખ કાયમ પહોંચે. સુખ કાયમ પહોંચે સબ. હવે જે સુખ કાયમ પહોંચે સબ મીન્સ એમને અખંડ બહિસ્તી આપી દીધી. અખંડ બહિસ્તી, અખંડ સુખ આપી દીધા. એટલે સુખ કાયમ, કાયમ મીન્સ અખંડ. સુખ કાયમ પહોંચે સબ. આઠો બિસ્ત વિવેક સો. આઠો બિસ્ત વિવેક સો. જે આઠ બહિસ્તી જે છે એ વિવેક સો મીન્સ પોતપોતાની કરણી પ્રમાણે એ જીવોએ આ સંસારની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી અને એ જે રીતે કાર્ય કર્યો છે એ પ્રમાણે એમને અખંડ બહિસ્તી આપી દીધી. જે જીવો જે છે એ જીવોની ઉપર જે મોમીનો બેઠા છે, સારા કાર્ય કર્યો જીવોએ, એમને પહેલી બહિસ્તી આપી દીધી. તો પહેલી બહિસ્તી કઈ છે? બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી છે, પહેલી બહિસ્તી. બીજી બહિસ્તીની અંદર કે જે જીવો પર ઈશ્વરીય સૃષ્ટિ બેઠી એમને આપી દીધી. તો બીજી બહિસ્તી કઈ છે? ઈશ્વરી સૃષ્ટિના જીવોની બહિસ્તી. હવે જે ત્રીજી બહિસ્તી જે છે બહુ મહત્વની, મોહમ્મદ સાહેબની બતાવે છે, પણ બધા મોહમ્મદ સાહેબની બહિસ્તી કર્યા કરે છે, પણ શું છે વાસ્તવમાં એને શુદ્ધ નથી. ત્રીજી બહિસ્તી તો જે જીવો જે છે, જે જીવો જે છે એ જીવો નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ. જે જીવો પર નથી બ્રહ્મ સૃષ્ટિ બેઠી કે નથી ઈશ્વરી સૃષ્ટિ બેઠી, પણ એ જે જીવો છે એ સ્વામીજીના બતાયેલા માર્ગ પર ચાલી રહ્યા છે. સ્વામીજીના બતાયેલા માર્ગ પર ચાલી રહ્યા છે. એ બધા જીવોને ત્રીજી બહિસ્તી આપી દીધી. એ મોહમ્મદ સાહેબની. પન્નાજીની અંદર સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા. કેટલા? 5000 સુંદર સાથ હતા. એમાં 500 બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી, અને 3000 જે આમ ખલક છે એમણે પણ પોતાના ઘરબાર છોડી અને સ્વામીજી સાથે ગયા છે, આવેલા છે. એ પણ ઘરબાર છોડીને સ્વામીજી સાથે આવ્યા અને સ્વામીજીની સેવાની અંદર તત્પર રહેલા છે. સેવામાં અંદર એવા જીવોને, અને એ સ્વામી જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલ્યા છે, એ જીવોને ત્રીજી બહિસ્તી મળી. વિચાર કરો તમે. અને ત્રીજી બહિસ્તી મળી, એ ત્રીજી બહિસ્તી કે જે આપણે વ્રજની અંદર રમ્યા, રાસની અંદર રમ્યા, એના કરતા પણ ઉપરની બહિસ્તી આપી દીધી. ત્રીજી બહિસ્તી. ચોથી બહિસ્તી જે છે, ચોથી બહિસ્તી એ અપવાદ રૂપ છે. ચોથી બહિસ્તી અપવાદ રૂપ છે. એ જીવોની બહિસ્તી નથી. એ જીવોની બહિસ્તી નથી. ચોથી બહિસ્તી એ રાસની બહિસ્તી છે. એ કઈ બહિસ્તી છે? રાસની બહિસ્તી. તો આપણે જ્યારે વ્રજમાંથી રાસમાં ગયા, વ્રજમાંથી રાસમાં ગયા, તો ત્યાં આગળ આપણે નૂરી તન ધારણ કરેલા છે. યોગમાના બ્રહ્માંડની અંદર ક્યાં આગળ? કેવલ બ્રહ્મની અંદર આપણે નૂરી તન ધારણ કરેલા છે. અને એક એક તન પર, એક એક નૂરી તન પર એક બ્રહ્મ સૃષ્ટિ અને 2 ઈશ્વરી સૃષ્ટિ આવી. અને એ જે લીલા કરી, અને એ લીલા સાંભળજો સુંદર સાથ, એ લીલા અક્ષર બ્રહ્મે અખંડ કરી. ચોથી બહિસ્તી. એટલે એ જે નૂરીતન છે એ નૂરીકન ત્યાં આગળ ખેલી રહ્યા છે. એ ચોથી બહિસ્તી રાસની. પાંચમી બહિસ્તી છે એ વ્રજની. વ્રજ જે અખંડ કર્યું એ પાંચમી બહિસ્તી છે. વ્રજની અંદર જે બધા જીવો હતા એ જીવોને ત્યાં આગળ વ્રજની અંદર પાંચમી બહિસ્તી અંદર અખંડ કર્યા.
અને આપણી જે સુરતા હતી એ સુરતા ત્યાંથી ક્યાં ગઈ? રાસની અંદર. પાંચમી વયસથી. હવે એ પ્રશ્ન થાય આપણને. અહીંયા આગળ પ્રશ્ન ઘણા બધા આ બતાવેલા છે, પણ ફરી એક વાર જોઈ લઈએ કે ચોથી વયસથી અને પાંચમી વયસથી વ્રજ અને રાસ એની અંદર તો આપણે ખેલ્યા છે, તો એને ચોથી ને પાંચમી વયસથી મળી. પણ જે જીવો છે એ જીવોને ત્રીજી વયસથી કેમ મળી? આપણા કરતા પણ ઊંચી વયસથી એમને કેમ મળી? એની પાછળનું કારણ શું છે? સમજો. હવે પાંચમી વયસની અંદર આપણે આદિ નિંદ આદિ જાગણી પૂર્ણ નિંદનો ખેલ હતો. પૂરા નિંદનો ખેલ હતો. માફ કરજો, વ્રજની અંદર પૂરી નિંદનો ખેલ હતો. એ નિંદ એટલે કઈ નિંદ? ન ધનીની સુધ હતી, ન ધામની સુધ હતી. રાજ્ય મહારાજે અહીંયા આવતા પહેલા આપણને કહ્યું કે ભાઈ આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. આપણે માન્યા નહીં. અને એ વ્રજની અંદર બે લીલા થઈ. પહેલી લીલા કઈ થઈ કે બ્રહ્મ સૃષ્ટિએ જે માંગ્યું હતું કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, એ અમને બતાવો. એક આ લીલા થઈ. અને બીજી લીલા રાજ્ય મહારાજે કહ્યું હતું આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. તો આપણે કહ્યું હતું અમે તો તમને ભૂલતા હઈશું. ઘણું બધું કહ્યું હતું. તો એ ભૂલાવાની લીલા કરી. એટલે વ્રજની અંદર બે લીલા થઈ. એક આપણે જે માંગ્યું હતું એ બતાવ્યું ધનીએ, અને આ ભૂલાવાની લીલા કરી. 2 કલાકના મથુરાથી જયારે ગોકુળ આવે છે ત્યારે સૂર્ય શિણગાર સજી અને આપણે વધાવો કરવા જઈએ છીએ. અને 11 વર્ષની અંદર તેમને કામી દુતારો નફટ ઘણું બધું કહી દીધું, ભૂલી ગયા. જો 52 દિવસના અબોલા ન આપ્યા હોત, 52 દિવસના અબોલા ન આપ્યા હોત તો પણ ન સમજાત. અને એ 52 દિવસના અબોલાની અંદર ધન્ય પોતાની પહેચાન કરાવી. અને એ પહેચાન થઈ તો જેના કારણે આપણે નતા ગયા એને ગૌપચ વધ સમજી આ સંસારને છોડીને ચાલી ગયા. પણ આપણી લીલા હતી એટલે પાંચમી વયસથી. ચોથી વયસની અંદર આદિ નિંદ આદિ જાગણી હતી. આદિ નિંદ આદિ જાગણી. પણ ત્રીજી લીલાની અંદર પૂર્ણ જાગણી હતી. ત્રીજી જે બહિસ્તી છે પૂર્ણ જાગણી. અને એટલા માટે એમને ત્રીજી બહિસ્તી મળેલી છે. છઠ્ઠી જે બહિસ્તી જે છે, છઠ્ઠી બહિસ્તી, તો છઠ્ઠી બહિસ્તી કોની છે? તો દેવી દેવતાઓની છે. આ બ્રહ્માંડના જે દેવી દેવતાઓ છે એમના માટેની છઠ્ઠી બહિસ્તી છે. સાતમી બહિસ્તી જે છે એ સાતમી બહિસ્તી જે બધા નારી ફિરકા હતા, જે નારી ફિરકાની અંદર જે ધર્મગુરુઓ હતા એ બધા જ ધર્મગુરુઓની, કારણ કે એમણે પણ કામ કર્યું છે, એવું નથી કર્યું કે નથી કર્યું. આધ્યાત્મિક કામ એમણે પણ કર્યું છે. તો એમની બહિસ્તી સાતમી છે. અને આઠમી બહિસ્તી આમ ખલકની, જે બધો રહ્યો કચરો એ. આ રીતે 8 બહિસ્તી જે છે એ આ બહિસ્તી અખંડ કરી. એટલે આઠો ભીષ્મ વિવેક સો હુઈ નજરો ન છૂટે અબ, હુઈ નજરો ન છૂટે અબ. કે પોતપોતાની કરણી પ્રમાણે એમના અનુસાર એમને 8 બહિસ્તી આપી. અને એ ક્યાં આપી? યોગમાના બ્રહ્માંડમાં. ક્યાં આપી? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર એ કાયમ થઈ ગયા. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 9 ચોપાઈ 328. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીને આપણે આગળ જઈએ 10મા પ્રકરણની અંદર. पीछे 13वीं में उठ खड़े सुख कायम पहुंचे सब, आठों बिस्त विवेक सो हुए नजरों न छूटे अब, हुए नजरों न छूटे अब. प्रकरण 10. चौथे सिपरे में लिखी सो रोशनी में दिल में रखी, जाहिर करो वास्ते उमत, खोलो बातुन आई सरत.
કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આ લખેલું છે કે ચોથે સિપરે મેં લીખી, ચોથે સિપરે મેં લીખી. કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. સો રોશની મેં દિલ में रखी, સો રોશની મેં દિલ में रखी. અહીંયા આગળ કોણ બતાવી રહ્યું છે? મહામતી બતાવી રહ્યા છે. રોશની મેં દિલમાં રાખી. પછી આપણે જોઈએ છે અત્યારે આનો આ ચોપાઈનો અર્થ શું થાય. સો રોશની મેં દિલ में रखी કે જે મને જે કંઈક મળ્યું એ મેં બધું મારા દિલમાં રાખ્યું. પણ પછી મને સમજ પડી, જાહેર કરો વાસ્તે ઉમત, જાહેર કરો વાસ્તે અબ. હવે શું જાહેર કરો? શું કે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, કે જે બધા રહસ્ય જે છે, બાતોની રહસ્ય છે, એ બધા જ ખોલી દો એમ કે છે. એટલે જાહેર કરો વાસ્તે ઉમત, ખોલો બાતુન આઈ શરત, ખોલો બાતુન આઈ શરત. કે હવે કે છે કે આ રહસ્ય ખોલવાનો સમય આવી ગયો છે. આ સમય જે આવી ગયો છે એમ કે છે. અને એટલા માટે મહામતી કહી રહ્યા છે, એટલા માટે કે છે સમય આવી ગયો છે, એટલા માટે કે હું બ્રહ્મ સૃષ્ટિ માટે આ બધું જાહેર કરી રહી છું. મહામતી બતાવી રહ્યા છે કે મહામતી છે કોણ? તો રાજ્ય મહારાજ પોતે, ધની પોતે છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ, તો પાંચો કોણ? બસરી મલકીને હકી 3 સ્વરૂપ, બસરી મલકીને હકી 3 સ્વરૂપ, અસરાફીલ અને જબરાહીલ. અને બીજી રીતે કહીએ તો અક્ષર બ્રહ્મની આતમ, શ્યામાજીની આતમ, હુકમનું સ્વરૂપ. એ હુકમનું સ્વરૂપ કોણ છે? એ ચિદઘન સ્વરૂપ છે. એ ચિદઘન સ્વરૂપ છે હુકમનું સ્વરૂપ. અને જબરાઈલ અને અસરાફીલ તો આપણી સાથે સાથે છે ને છે, આમાં કોઈ સંશય નથી. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો હવે પ્રશ્ન એ થાય, આ ચોપાઈને આપણે આપણી રીતે લઈએ. અહીંયા આ ચોપાઈને આપણા માટે લઈએ અત્યારના પ્રેઝન્ટની અંદર. તો આ જે શક્તિ જે છે, પાંચે પાંચ શક્તિ શું આપણાની અંદર છે, મોમિનોની અંદર છે? પ્રશ્ન. ત્યાં આગળ લીલા જુદા જુદા તનની અંદર સાંભળજો સુંદર સાથે. ત્યાં આગળ ચોથા દિવસની લીલા, ત્રીજા દિવસની લીલા, ચોથા દિવસની લીલા અને પાંચમા દિવસની લીલા ની અંદર જુદા જુદા તનની અંદર કરી. ત્રીજા દિવસની અને ચોથા દિવસની લીલા. પણ પાંચમા દિવસની જે લીલા કરી એ લીલાની અંદર મહામતીનું બિરુદ એમને મળ્યું. પૂર્ણ સ્વરૂપ થઈ ગયું ત્યાં. એટલા માટે બસરી મલકીને હકી, જબરાઈલ, અસરાફીલ, પાંચો ભાઈ કહાવા શ્રી મહામત. રાજ્ય મહારાજે પોતાનું નામ પણ આપી દીધું પ્રાણનાથ. પાંચમા દિવસની લીલા. તો ત્યાં આગળ જુદા જુદી લીલા, જુદી જુદી લીલા થઈ. પણ એ જ લીલા હવે મોમિનોના તનની અંદર આવીને બધી જ લીલા, એટલે કે છે મેં તો આયા સબવિદ વતન સહિત, મેં તો આયા સબવિદ વતન સહિત, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. અને એ આપણને ખબર બતાવી રહ્યા છે કે હવે આપણે પહેચાન ન કરીએ. રાજ્ય મહારાજ કીધું મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન. હવે જો રાજ્ય મહારાજે આ ન કહ્યું હોત તો પ્રશ્ન જાતે, આવા બધા પ્રશ્ન કરો જાતે, તો ધીરે 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 બધું ખુલશે. જો છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજે એવું ન કહ્યું હોત, મેરા અર્શ દિલ મોમીન ન કહ્યું હોત, મોમિનોના દિલની અંદર આવીને બિરાજમાન ન થયા હોત તો શું થાત? વિચારો. આવું પહેલા બનેલું છે, આવું પહેલા બનેલું છે. રાસની અંદર ઇન્દ્રાવતી અને કેસરબાઈનો ઝઘડો યાદ કરો સુંદર સાથે. ઇન્દ્રાવતી અને કેસરબાઈનો ઝઘડો યાદ કરો. ઇન્દ્રાવતી સાથે રાજ્ય મહારાજ ખેલી રહ્યા હતા. એટલે કેસરબાઈ કહી કે હવે ત્યાં ભાઈ બહુ એમ રાજ્ય આવે, થોડા અમે પણ રાજ્ય મહારાજ સાથે રમીએ, ખેલીએ. એટલે ઇન્દ્રાજ કે તારા બળ હોય તો મારી પાસેથી તું લઈ જાય એમ કે છે. ઝઘડા થાય છે.
ઝઘડો કરી રહ્યા છે. રાજી મહારાજ બધું ઉભા ઉભા જોઈ રહ્યા છે. અંતની અંદર અનેક સ્વરૂપ ધારણ કરી અને એક રૂહ પાસે ઇન્દ્રાવતી કે છે અમારું મારી પાસે છે, કેસરભાઈ કે છે ભાઈ અમને મળી ગયો. એમ 12,000 સુંદર સાથ સાથે અનેક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. એ જ લીલા અહીંયા ફરી રિપીટ થઈ છે. 5મા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીજીના તનની અંદર ધણી બિરાજમાન થઈ ગયેલા છે. ઇન્દ્રાવતીજીના તન કોનું છે? તન તો મરુનું છે, જીવ છે. મરુ રાજાનો જીવ હતો, પણ એની અંદર ઇન્દ્રાવતીજીની આત્મા આવી હતી અને પર બિરાજમાન છે રાજી મહારાજ, અને એમને વિરુદ્ધ મળેલું છે. હવે સુંદર સાથ વિચાર કરો. રાસની અંદર ઇન્દ્રાવતી સાથે હતા રાજી મહારાજ, અને કોણે ઝઘડો કર્યો હતો? કેસરભાઈએ ઝઘડો કર્યો હતો. હવે જો આ 6ઠા દિવસની લીલાની અંદર જો રાજી મહારાજે મેરા અર્શ દિલ મોમીન કરીને જો ન વિરાજમાન હોત તો પરમધામની અંદર જઈ અને આપણે ધની સાથે આપણે ઝઘડ્યા હોત કે ન ઝઘડ્યા હોત? કે ધની તમે અન્યાય કર્યો, ઇન્દ્રાવતીજીને બધું આપ્યું, અમને કશું ના આપ્યું. ઇન્દ્રાવતીજીએ તો એટલી કસણી કરી પછી એને મળ્યું, આપણને વગર કસણીએ ધની આપેલું છે. એટલે આપણો ફરિયાદ હટી ગઈ. કસણી નથી કરી અને આપણને મળ્યું છે. એટલે આપણને મળ્યું છે એ ઇન્દ્રાવતીજી કરતા વધારે મળ્યું છે, પણ આનો અહેસાસ આપણે નથી કરતા. વિના મૂલ્યે આપણને વગર કસણીયા મળેલું છે. આપણા દિલની અંદર ધની વિરાજમાન થઈ ગયા છે, પણ હવે આપણે એ ઝાંખીને જોતા નથી. પ્રશ્ન અહીંયા છે. એટલે ધનીએ કહ્યું કે જે ધની બતાવી રહ્યા છે કે જે મેં ઇન્દ્રાવતીને આપ્યું છે એ જ મેં તને આપ્યું છે, એ જ મેં તને આપ્યું છે. પણ હવે કે તું ન પહેચાને તો હું શું કરું? તું ન પહેચાને તો હું શું કરું? એટલે ધની કહે છે કે મેં તો મેરા દઈ ચુકી, પણ તુને ન लिया. तुम न पहचानो तो मैं क्या करूं? ખોલો બાત તો ને આઈ શરત. હવે આપણને જો કોઈ નીંદ મળી હોય તો એને લઈને બેસી ન રહો. જાગો અને જગાવો, આને લઈને ન બેસી રહો. આપણે શું કરીએ છીએ? કાતવાનું પકડણ યાદ કરો. સુંદર સાથ લોકોની તકલીઓ તોડીએ છીએ. કપાસિયા તો કાઢ્યા નથી અને તકલીઓ તોડી રહ્યા છે લોકોની. અમુક સુંદર સાથ શું કરી રહ્યા છે? સાંભળજો, આ બધી જ આપણી કરણી છે. આ બધી કોઈ તકલીઓ તોડી રહ્યું છે, કોઈ પોતાના હિસ્સાનું કાતી અને બીજાને કાતવા નથી દેતી. પોતાના હિસ્સાનું કાતી લે અને બીજાને કાતવા ન દે. બુઝરગી માટે મને આવડે છે. અમુક સુંદર સાથ આવા પણ હોય. અને ત્રીજા સુંદર સાથ છે એ બારીકથી કાંતી રહ્યા છે અને બીજાને કંતાવી રહ્યા છે. બારીક કાંતી રહ્યા છે અને બીજાને કંતાવી રહ્યા છે. કેટલું જોઈએ છે? તો 1.25 શેર. હજુ તો શરૂઆત પણ નથી કરી આપણે. હજુ શરૂઆત નથી કરી. કપાસિયા પણ નથી કાઢ્યા. કોઈ કાંતી રહ્યું છે, મોટું મોટું કાંતી રહ્યું છે, કઈ વાંધો નહીં. કોઈ નથી કાપતું, એના કરતા કાંતો છો તો ખરા ને, મોટું મોટું કાંતો છો. પણ એને હવે બારીકથી કાંતતા શીખો. મીન્સ કહેવાનો મતલબ શું છે? મોટું મોટું કાંતી રહ્યાનો અર્થ શું છે? કે તારતમ વાણીને આપણે વાંચીએ છીએ ખરા, એને વાંચીએ છીએ ખરા, અંદર છે ખરા, પણ એના જે બાતુની રહસ્ય છે એ બાતુની રહસ્યને સમજતા નથી. પણ મોટું મોટું કાંતી રહે છે એટલે વાંચીને બસ ફરજી બંદગી ન કરો. મેં કાંતી તો ખરું ને. ફરજી બંદગી છે કે ધની સાથે બેસી મેં આટલી ચોપાઈઓ વાંચી, આટલી ચોપાઈઓ વાંચી, આટલી ચોપાઈઓ વાંચી, મેં 3000 ચોપાઈઓ વાંચી. આજે ધની સાથે હું 2 કલાક બેઠો, 4 કલાક બેઠો, 5 કલાક બેઠો.
3000 ચોપાઈઓ, 4000 ચોપાઈઓ વાંચી. શું મળ્યું અંદરથી? શું લીધું અંદરથી? શું સમજ્યા અંદરથી? એક વાત બતાવું. માછીમાર છે ને, માછીમાર, એક ઉદાહરણ છે. માછીમારો, કે કોઈ માછીમાર હોય, એ દરિયાની નજીક 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 હોય, એ ત્યાં ફરતા હોય કે ભાઈ આખો દિવસ હું દરિયામાં રહ્યો, આખો દિવસ હું દરિયામાં રહ્યો, પણ મને એક કે બે મછલી મળી, બીજું કશું ના મળ્યું. અને પેલો જે બીજો માણસ આવ્યો હોય, એ જ પણ માછીમાર છે, પણ એ માછીમાર મધ્ય દરિયે ગયો અને અંદર ડૂબકી મારી, અંદર ડૂબકી મારી. પેલાને આખો દિવસ ત્યાં રહ્યો, તેને કદાચ એક મછલી મળી હશે, માછીમારો એટલે એક મછલી મળી હશે. પેલો મધ્ય દરિયે ગયો અને તો 1 કલાકની અંદર તો ઘણી બધી મછલીઓ લઈને આવ્યો પાછો. કેમ? એને સાહસ કર્યું, અંદર ડૂબ્યો. એમ તમે દરિયા કિનારે આખો દિવસ દરિયા કિનારે રહો, તમે દરિયાની અંદર રહો આખા કિનારે, તો સંખલોને છેપોલો કરશો, પણ જ્યારે મરજીવાત થઈને અંદર પડશો તો મોતી મળશે. જો મોતી જોઈતું હશે તો હક્કે દિલ કી બારીકિયા સમજવી પડશે. અને એ જે બાતુનું રહસ્ય છે શું? તો બાતુનું રહસ્ય બીજું કશું જ નથી, હક્કે દિલ કી બારીકિયા. તેમના દિલની અંદર શું ચાલી રહ્યું છે, જો આપણે ન સમજીએ તો આપણે મોમિન કેમ ના કહેવાય, રૂહ કેમ ના કહેવાય, આપણે કહીએ છીએ આશિક કેમ ના કહેવાય, બીજી ભાષામાં કહીએ તો આપણે આશિક કહેવાય. જો દનિયાના ઈશારા ન સમજીએ તો આપણે આશિક કહેવાય. આશિકનો દાવો કરી રહ્યા છો તો આશિકી પુરવાર કરો. કે તો મેં મું ઉજલે ભાઈ, કે તો કે મેં કાલે કહે, કયો આકીન કઈ કઈ મનુ કર યો લિખા હોસી આખીર. કઈઓને મું ઉજ્જવલ કીએ, કે આ વાણીથી, તારતમ વાણીથી જે સમજ્યા છે, અંદર ડૂબ્યા છે, સમયા જે સમજ્યા છે એ જ સમયા છે. અને એટલું પૂરતું નથી, જે જાગ્યા છે અને બીજાને જગાવ્યા છે. અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન, બંને જગ્યાએ ધન ધન. એટલે કે છે કઈઓને મું ઉજલે ભય, હસતી હુઈ પરમધામની અંદર હસતી હુઈ એ ખડી થશે, જાગૃત થશે. અહીંયા પણ હસતી રહેશે અને પરમધામની અંદર પણ હસતી હશે. આ ઉજલે થયા. અને કઈઓને, કેતોને મું કાલે કહે, કયામતના સમય, આખીરના સમયની વાત છે. હવે બીજા કોઈની વાત નથી કરવી, આપણે આપણી જ મોમીનોની જ વાત કરો. અને જેણે પણ આ પણ નહીં ચાલ્યા હોય તો ધની સામું આંખ ઊંચ કરીને જોઈ શકીશું ખરી આપણે? એટલે અહીંયા પણ એમનું અને પરમધામની અંદર પણ તમે જુઓ, આંખ ઊંચું કરીને નહીં જોઈ શકીએ ધની સામે. ચેત સકો સો ચેતીઓ, ધની ચેતાવી રહ્યા છે. નહીં તો ભાઈ કયામતના સમયે કોઈના મું ઉજરા હશે, કોઈના મું કાળા હશે, આનો ભાવાર્થ સમજી લીધો, પણ હવે બાતોનું રહસ્ય સમજો. લઈને બેસી રહ્યા હોય, દિલની અંદર રાખ્યું હોય, તો તમે તમારી ત્યાં આગળ વાહેદત છે એ ગુમાવી રહ્યા છો. પણ જે મોમિન હશે, જે રૂહ હશે, એ કદાપી આ નહીં કરી શકે, કદાપી ન કરી શકે. પણ જે મોમિન હશે એ આ કરશે, પણ રૂહ હશે એ કદાપી નહીં કરે. બહુ બહુ બારીક વાતો છે આ. જે મોમિન હશે એ કરશે, છુપાવી રાખશે, પણ જે રૂહ હશે એ કદાપી નહીં છુપાવે. રૂહ છે એની અંદર એક દિલની ભાવના છે, મોમિન છે એને ઇલમ લીધો છે તો બુઝરગીની ભાવના છે. મોમિન જે લઈ રહ્યા છે અંતસ્કરણથી લઈ રહ્યા છે, રૂહ લઈ રહી છે, દિલથી લઈ રહી છે. રૂહ જે લઈ રહી છે એ દિલથી લઈ રહી છે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો, એમ આની પર વિચાર કરો તમે. કઈયો અયકીન કઈ મનુકર,
એટલે કોઈ ઈમાનદાર હશે, કોઈ બેઈમાન હશે. કોઈએ વિશ્વાસ કર્યો પણ એ માર્ગ પર ન ચાલ્યા, ફરી ગયા. એમ અત્યારે પણ આપણે આ રીતે ચાલી રહ્યા છીએ. અત્યારે પણ આપણે આ જ રીતે ચાલી રહ્યા છીએ કે અહીંયા સત્સંગમાં બેઠા છે તો હા ભાઈ હું આ બધું જ કરીશ, પણ સત્સંગ પત્યા નથી પછી આપણે આપણી ઓરિજિનલ આપણું તને વજૂદ ખડું થઈ ગયું. આનું આ ચામ આપણને સતત રહેવું જોઈએ. ધનની અંદર ડૂબેલા હોવા જોઈએ સતત. યો लिखा होशी आखिर आखिर वतने कयामतना समये आ थसे એ લખેલું છે ચોથા સિપરાની અંદર. હક તાલા ને કિયા ફુરમાન डातत हैं कीने कुफरान अंजीर तोरक से जो फिरे सोही काफिर हुए खरे. अल्लाह ताला ने किया फुरमान. હવે રાજી મહારાજે જે તારતમ વાણી આપી એ જે તારતમ વાણી જે છે એની અંદર રાસ પ્રકાશ ખટૃતિ જે 5 પહેલા બતાવી હતી, રાસ પ્રકાશ ખટૃતિ કલશ અને સનંદ, આ જે 5 ગ્રંથ 5 નહેરો જે બતાવી હતી ગઈકાલે આપણે જોયું, 5 નદીઓ કે 5 નહેરો જે પરમધામથી આવી હતી, જબરાઈલ ફરિશ્તો લઈને આવ્યો તો જોયું આપણે. પણ આની અંદર રાસ પ્રકાશ ખટૃતિ ની વાણી તો ધની આપી ખરી, આ વાણી ધની આપી ખરી, અને આ વાણી આપી તો કોને આપી? તો ધની તો ધામ ધનીના ચરણોની અંદર સુપરત કરી. સુંદર સાહેબ સમજવા પ્રયત્ન કરો. આ વાણીનું અવતરણ થયું તો આ જે વાણી આવી એ વાણી ધામ ધનીના ચરણોની અંદર અર્પણ કરી. તો ધામધનીએ શું કર્યું? તો વાણીને મૂકી રાખી. વાણીને મૂકી રાખી. કોણે? હવે બીતક યાદ કરો, આ બીતકના પ્રસંગની વાત છે. જે નવી કિતાબો જે હતી એ આપી તો બિહારીજીને આપી. સ્વામીજીએ બિહારીજીને આપી તો બિહારીજીએ શું કર્યું? ધામધની હતા ને તે સમયે, તો ગાદી પર બેઠા હતા એટલે તો એમને આપી તો શું કર્યું? એમણે મૂકી રાખી, કોઈને જાહેર ન થવાની. અને જે કલશ ગ્રંથ છે ખટોત્રીની અંદર પેલા કલશ ગ્રંથની વાત, પેલા ખટોત્રીની વાત કરો ને, કે એટલું બધું રુદન કરી રહ્યા છે તને, એટલું બધું. બિહારીજી આ વાંચે છે, જોવે છે તો કે તું મને શું સમજે છે? હું ધામનો ધની નથી એમ કે છે. કે આટલું બધું રુહન કેમ કર્યું? આટલું બધું રુદન, આટલું બધું વિરહ કેમ કર્યો છે? આ બધા પ્રસંગની બધાને સમજ છે, શુદ્ધ છે. ઉપર બતાવી રહ્યો છું, ખાલી જે થોડી ધૂળ છે ને ધૂળને હટાવી રહ્યો છું, બીજું કશું નથી. આટલું બધું રુદન શા માટે તું કરી રહ્યો છું? હું શું ધામધની નથી એમ? તો આ બધી જે કિતાબો છે એ કિતાબો ધામધનીના ચરણોની અંદર મૂકે છે. તો ધામધનીના ચરણોની અંદર મૂક્યા તો શું કર્યું? ગાદીપતિ બિહારીજીએ શું કર્યું? ઢોકી રાખી. જે સત્યની, જે કહેવાનો મતલબ કે જે સત્ય હતું એ સત્ય દબાવી રાખ્યું. જાહેર ન થવા દીધી. એમ અહીંયા પણ હજુ કંઈક સુંદર સાથ જે બતાવી રહ્યા હોય તો એ પણ જાહેર નથી થવા દેતા, પોતાનો મરતબો નીચો આવી જાય એટલા માટે. આવું પણ થઈ રહેલું છે.
કહીએ છીએ આપણે, ધામધણી આ બધું કરી રહ્યા છે, મીન્સ ગાદીપતિઓ આ બધું કરી રહ્યા છે. ગાદીપતિ નીકળ્યા હતા બિહારીજી, વાણી આવી, ન જાહેર થવા દીધી. એ જ વસ્તુ અહીંયા આગળ ઘણું બધું આની અંદર કહેવા જેવું છે. આપણે જોઈ રહ્યા છે, નરી આંખે જોઈ રહ્યા છે, છતાં બોલતા નથી. આપણે નરી આંખે જોઈ રહ્યા છે, છતાં બોલતા નથી. કોનાથી ડરી રહ્યા છો? શા માટે ડરી રહ્યા છો? ડરવા પાછળનું કારણ શું છે? ધની આપણા દિલમાં છે, ભાઈ કોનાથી ડરવાનું? જબરાઈલ અસરાફીલ આપણી પાસે છે, ધની આપણા દિલમાં છે, કોનાથી ડરી રહ્યા છો? આ તનથી, મનુષ્ય તનથી ડરી રહ્યા છો. શા માટે? સત્ય જે છે ને, એ સત્ય આજે ને કાલે બહાર આવશે, આવશે ને આવશે. સૂર્યોદય થયે પછી અંધકારનો નાશ થશે, ગમે એટલો પ્રયત્ન કરે. રાત્રિ ગમે એટલો પ્રયત્ન, પણ સૂર્યોદય થયો એ પ્રકાશ છુપાયા વગર નહીં છુપે. મને એક પેલા દોહો હતો, અત્યારે મને નથી આવડતો, કે ભાઈ વરસાદમાં વીજળી છુપે નહીં ને જે સુરવીર હોય એ સુરવીર ને એનું શૌર્ય છુપે નહીં, આ બધું કંઈક છે, મને નથી આવડતું ત્યારે, પણ બહુ સરસ છે. એમ આ સત્ય જે છે એ સત્ય કદાપી ન છુપે. આટલું બધું સમજ પડ્યા પછી એક વસ્તુ કહેવા માંગી રહ્યો છું, એની પાછળનું કારણ બહુ જુદું છે. સમજો આપણે કે આટલું બધું સમજ પડ્યા પછી, આટલી બધી વાણી 400 વર્ષ થઈ ગયા, વાણીનું મંથન કરે છે, વાણીનું મંથન કરે છે, વાણી બધાને પર પસારી રહ્યા છે, અને છતાં પણ મતભેદ રાખે છે. દુઃખ અહીંયા થઈ રહ્યું છે. દુઃખ અહીંયા તો આપણે વાણીમાંથી લીધું શું? આપણી વાહિદત એક દિલી ગઈ ક્યાં? એ પણ ધનીની વાતો બતાવી રહ્યા છે, બીજા વ્યક્તિ આવશે એ પણ ધનીની વાતો બતાવી રહ્યા છે, તો એમને આપે છે અને અમને નથી આપતા. શા માટે? આ તો નિજાનંદી છે, આ તો આ છે. શા માટે આ બધા ભેદ, જુદાગી શા માટે? આ તો આમાંથી આમાં ગતા રહ્યા છે ને આમાંથી આમાં ગતા રહ્યા છે. કોના માટે? કહીએ નથી ગયા, ધનીના ચરણોમાં જ છે. કહીએ નથી ગયા, ધણીના ચરણોમાં છે. ન સમજે. વજૂદને લઈને ચાલી રહ્યા છે એટલા માટે, એ વજૂદને લઈને ચાલી રહ્યા છે એટલા માટે જુદાગી છે. અંતસ્કરણને લઈને ચાલી રહ્યા છે એટલા માટે જુદાગી છે. દિલથી વિચારશે તો આત્મ સૌની એક જ દિશે, દિશે જુજવા દે. તમે પણ વાણીનું મંથન કરી રહ્યા છે, એ પણ વાણીનું મંથન કરી રહ્યા છે. તમે જે બતાવી રહ્યા છે, એ જે બતાવી રહ્યા છે, થોડા વધારે ડીપમાં ગયા હશે તો હક્કે દિલ કી બારીકિયા બતાવી રહ્યા છે, એ તમારી પાસે નથી, તમે નથી બતાવતા. તમારી પ્રતિભા નીચી થઈ જશે એટલા માટે તમે નથી આવવા દેતા. શા માટે? છોડો અને છોડો. આમાં કોઈની અવગણના નથી, પણ દિલથી વિચારશો તો સમજાશે. દિલથી વિચારીશું તો સમજાશે કે એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે. આ જે કરી રહ્યા છે ને આપણે, આજે આપણે અહીંયા કરી રહ્યા છે ને, આનાથી ધની વધારે દુઃખી થાય છે કે મારી રૂહ અહીંયા આવીને શું કરી રહી છે. આપણા કરતા ધની વધારે દુઃખી છે. 2-3 દિવસ પહેલા એક મને મળ્યું હતું કે તું તારી જીદ નથી છોડતી રૂહ, તું તારી જીદ નથી છોડતી. એ જીદને કારણે હું કેટલો, મારા દુઃખનો તને અહેસાસ નથી થતો. તારા જીદની અંદર મારા દુઃખનો તને અહેસાસ નથી થતો. તો એવી તો કઈ જીદ છે? એ જીદ જે છે, એ જીદને કારણે આપણા કરતા ધની બહુ દુઃખી થઈ રહ્યા છે. નથી સમજતા આપણે. હક તાલા ને કિયા ફુરમાન, હક તાલા ને કિયા ફુરમાન, डांटत हैं कीने कुफरान, अंजीर तोरत से जो फिरे, अंजीर तोरत से जो फिरे, એ કાફીર છે. જે આને દબાવી રહ્યા છે એ કાફીર છે. સોહી કાફીર હુએ ખરે, સોહી કાફીર હુએ. કાફીર મીન્સ કાયાની અંદર ફરી રહ્યા છે. એ હજુ કાયાની અંદર ફરી રહ્યા છે. અંજીર અને તોરતને જો ન સમજે તો સમજી લેવાનું, એ કાયામાં ફરી રહ્યા છે, અંતસ્કરણની અંદર ફરી રહ્યા છે, બુઝરગીની અંદર ફરી રહ્યા છે. અંદર આપણે ડિટેલની અંદર જઈએ તો આપણે કાફીર શા માટે કહીએ છીએ? કાયાની અંદર ફરી રહ્યા છે. હજુ પોતાનું વજૂદ નથી મૂક્યું,
પોતાનો જે મરતબો છે એ નથી મૂકો છોડવા માંગતા. શું લીધું ધણીના વચનો પરથી આપણે? સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. હક તાલા ને કિયા ફુરમાન, डांटत है कीने फुर कुफरान, अंजीर तोरत से जो फिरे सोही काफर हुए खरे, सोही काफर हुए खरे. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.